ત્યાં વરસાદની શરૂઆત થઈ તેનો આપણે વિસ્તારથી રિપોર્ટ પણ આપણે બતાવ્યો અને આગાહીકારનું શું કહેવું છે આગળના ફોરકાસ્ટને લઈને તે પણ તેની આપણે વિસ્તૃત જાણકારી પણ આપી. હવે આપણે આ બિગ વોલ પર આપણે કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે. ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે તેમાં તારીખ પ્રમાણે આપણે વિગતો બતાવી રહ્યા છે. 10 ઓગસ્ટ એટલે આજની વાત છે. આજે મોડી રાત સુધીમાં ભારે વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. 11 તારીખ અને 12મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે પણ આ જ પ્રકારના વાદળો ઘેરાતા વાદળો બંધાતા જોવા મળશે અને તીવ્રતા જે છે તે આ જ પ્રકારની રહેશે. માત્ર એટલું પણ સાથે ત્યારબાદ 2 દિવસનો બ્રેક છે અને ત્યાર પછી જે સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગાહીકારે કહ્યું તે મુજબ તેની વાત કરીએ તો 15 ઓગસ્ટથી લઈને ભારે વરસાદની આગાહી છે અને લગભગ 1 વીક જેટલી જે અસર છે તેની વર્તાશે એટલે કે તેનો પ્રભાવ જે છે તે જોવા મળશે. 15, 16, 17 આ 3 દિવસ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારબાદ આ દિવસોમાં ભારે વરસાદ થઈ શકે. 17 તારીખ પછી 18 છે, 19 છે, 20 અને 21 તારીખ સુધી એટલે કે 15થી લઈને 21 તારીખ સુધી આ દિવસો દરમિયાન ભારે વરસાદ ગુજરાતના માથે હાલ તો મંડરાતો દેખાય છે. જે સક્રિય થઈ છે સિસ્ટમ તેને ધ્યાનમાં રાખીને આપણે આ અનુમાન લગાવી રહ્યા છે. હવે જે સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં તે કેવી રીતે આગળ જતા કામ કરશે તેની પણ આપણે વાત કરીએ. બિગ વોલ પર આપણે બતાવી રહ્યા છે. બંગાળની ખાડીમાં જુઓ, જ્યાં આ બે ઓફ બંગાળ છે અને ત્યાં 13 ઓગસ્ટે આ સિસ્ટમ બની રહી છે, જ્યાં સર્ક્યુલેશન આ એરિયામાં અહીંયા આ વિસ્તારમાં જ્યાં સર્જાશે અને તેની શરૂઆત જે છે તે હવે થઈ રહી છે. જે ફોરકાસ્ટ છે, અનુમાન જે આગાહીકારો કહી રહ્યા છે કે જો અત્યારનો ટ્રેક જે છે તે ટ્રેક પ્રમાણે જો આ સિસ્ટમ આગળ વધે છે તો મધ્ય ભારત અને મધ્ય ભારત બાદ હવે સીધું આવી જશે આ બાજુ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ તેની અસર જે છે ત્યારબાદ શરૂ થશે. અને તે અસર કઈ છે તેની પણ વાત કરીએ. 13 ઓગસ્ટ સિસ્ટમ બને છે અને 16 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. તો બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે અને જો તેમાં કોઈ ફેરફાર નથી આવતો તો જ આ સિસ્ટમ પ્રમાણે 15 તારીખથી લઈને 21 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે. બે ઓફ બંગાળમાં આ સર્ક્યુલેશન જે છે તે સક્રિય થઈ રહ્યું છે અને તેનો પ્રભાવ જે છે ચોક્કસ કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે. અત્યાર સુધીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે હવે વરસાદની તો આગાહીની વાત કરી, પણ રાજ્યમાં જે મેઘમહેર અત્યાર સુધી થઈ છે તેનો પણ અમે આપને આંકડો સ્ક્રીન પર બતાવી રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ સૌથી પહેલાં તો સૌરાષ્ટ્ર રિજનમાં જ્યાં 55% વરસાદ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર બાદ કચ્છની વાત કરીએ, કચ્છમાં પણ 65% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રની તુલનામાં આ વખતે કચ્છમાં ખૂબ જ સારી મેઘમહેર કહી શકાય, કારણ કે બદલાતી જે સિસ્ટમ છે અને તે કચ્છ બાજુ અત્યારે હાલ તો એક સારા સંકેત આપી રહી છે અને કચ્છમાં આ મહેર ખરેખર એ લોકો માટે, ખેડૂતો માટે જીવનદાન બની રહેશે. સિંચાઈ માટે ખાસ તો ઉત્તર ગુજરાત, જેને આપણે કોરું ધાકોર કહેતા હોઈએ છીએ, અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ. હજી તો મધ્યમાં ઓગસ્ટ આવ્યો છે અને 66% વરસાદ થઈ ગયો છે. નો ડાઉટ, એમાં કોઈ સંદેહ નથી કે જૂન જુલાઈ જેવો વરસાદ જે છે તે ઓગસ્ટના મધ્ય સુધીમાં નથી થયો, પણ આશા અમર છે જે સક્રિય થઈ છે સિસ્ટમ તેને ધ્યાનમાં રાખીએ તો બની શકે કે જુલાઈ જેવો રેકોર્ડ બ્રેક વરસાદ ઓગસ્ટમાં પણ થઈ શકે. મધ્યની વાત કરીએ, સેન્ટ્રલ ગુજરાત અને તેમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા, ત્યાં 66% વરસાદ મધ્ય ગુજરાતમાં થયો છે. ઓવરઓલ સાઉથ ગુજરાતની પણ વાત કરી લઈએ, દક્ષિણ ગુજરાત જ્યાંથી દર વખતે ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ત્યાં 69% વરસાદ થયો છે અને આ વખતે પણ જે આ સિસ્ટમ બની રહી છે અત્યારે હાલમાં તે મુજબ લાગે છે દક્ષિણ ગુજરાતનો આંકડો હજી પણ વધી શકે છે. આમ એવરેજ આપણા રાજ્યની કાઢીએ, ગુજરાતની કાઢીએ તો 64% વરસાદ અત્યાર સુધી થઈ ગયો છે અને આ 64%નો જે આંકડો છે તે જોવાનું એ રહેશે કે જો આગાહીકારોનું માનીએ તો આગાહીકારો તો કહી રહ્યા છે કે ભાઈ આ વખતે 100% વરસાદ થવાનો છે. હવે એની શક્યતા કેટલી છે જોવાનું એ છે કે આ 64%નો જે આંકડો છે તે શું ખરેખર 100% સુધી પહોંચે છે કે કેમ.